તો તમે જે આ હિંમત બતાવી તો તમારા ઉપર પણ આ લોકોએ પ્રેશર કર્યું હશે, ધમકીઓ આપી છે, બધું કર્યું હશે? આ જ્યારે મેં પીઆઈએલ કરી ત્યારે ફર્સ્ટ ટાઈમ તો આપણે નવાઈ લાગશે કે હાઈકોર્ટમાં હું ત્યાં ચીફ કોર્ટની બહાર ઊભો હતો અને અમારો જે સિરિયલ નંબર ને બધું એમાં ચેક કરતો હતો. એ વખતે 3-4 ટોળી એ લોકોની હતી. એમને ખબર નહીં કે હું પોતે વિનોદ પંડ્યા છું. એટલે પેલા અંદર વાત કરે કે આ વિનોદ પંડ્યા કોણ છે, એને શોધી કાઢવા છે. એટલે એ પ્રકારની વાત થતી હતી. પછી એ વખતે તો મારે કશી વાત નહોતી થઈ, હું નીકળી ગયો હતો. એ પછી એક મારા મિત્ર એડવોકેટ છે, એડવોકેટ પાઠક કરીને, એમની ઓફિસે વાસણાઓ અવારનવાર આના કામ અને બીજા કામ માટે જતો હતો. એટલે એ લોકોએ મારી રેકી કરી હશે. તો રાત્રે એકવાર લગભગ 10:30-11નો ટાઈમ હતો અને હું બાઇક પર ત્યાંથી નીકળ્યો. તો એ લોકોએ વોચ ગોઠવીને મારી પાછળ પડેલા. નસીબ થયું કે બાજુમાં પેલી ત્યાં જુહાપુરાની ગલી આવે છે. તો હું બાઇક હતું મારી પાસે, એટલે નાની ગલીમાં હું જઈ શક્યો અને એમની જીપ આવી ના શકી. તો એ કારણે એ છટકી ગયો અને બચી ગયો. એ પછી એમને ફરી એકવાર કેન્યુબ 4 રસ્તા પાસે મને પાછળ પડીને વોચ કરેલી. પણ એ વખતે પણ નસીબ સારા હતા કે આજુબાજુના 5-7 લોકો ભેગા થઈ ગયા. મારો અંગૂઠો તૂટી ગયો હતો, એ લોકોએ ટક્કર મારી એનાથી, પણ પછી આગળ કશું થયું નહોતું.